હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય સમાજ પાઠ 12 નકશો સમજીએ સ્વાધ્યાયન પોથીમાં ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, જીપીએસ એટલે શું? તો એનો જવાબ આપણે અહીં સ્ક્રીન પર આપી દીધો છે. એ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. બીજો પ્રશ્ન, કયા પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે? જવાબ એ હેતુ આધારિત નકશા. પ્રશ્ન 3, વન્ય પ્રાણીઓ, વનસ્પતિ જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ કયા નકશાના ભાગ છે? જવાબ છે એ પ્રાકૃતિક નકશાના. પ્રશ્ન 4, સાંસ્કૃતિક નકશા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જવાબ છે એ માનવ સર્જિત વિગતોનું આલેખન. પ્રશ્ન 5, નીચેનામાંથી કયું ઉદાહરણ નાના માપના નકશાનું નથી? તો જવાબ છે સી તાલુકાના નકશા. પ્રશ્ન 6, ભારત દેશ પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવેલો છે? જવાબ છે એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. પ્રશ્ન 7, નીચેનામાંથી કઈ રૂઢ સંજ્ઞા જિલ્લાની સીમાની છે? તો જવાબ છે સી. પ્રશ્ન 8, દેશની રાજધાની માટે કઈ રૂઢ સંજ્ઞા હોય છે? તો એ વિભાગ એટલે કે જવાબ સી, ઓપ્શન સી વિકલ્પ સીમાં દર્શાવેલું છે. પ્રશ્ન 9, પોસ્ટ ઓફિસ માટે કઈ રૂઢિ સંજ્ઞા હોય છે? જવાબ છે બી પીઓ. પ્રશ્ન 10, ખૂણાઓના સંદર્ભે કઈ જોડ સાચી નથી? જવાબ છે ડી ઉત્તર પશ્ચિમને ઈશાન. હવે પ્રશ્ન 2 જોઈએ. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. પહેલું, પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને ખાલી જગ્યા કહે છે. જવાબ છે નકશાપોથી. બીજું, કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાને ખાલી જગ્યા કહે છે, એટલે કે ખાલી જગ્યા નકશા કહે છે. તો જવાબ છે પ્રાકૃતિક નકશા. ત્રીજું, ભારતના લગભગ મધ્યમાંથી ખાલી જગ્યા પસાર થાય છે. જવાબ છે કર્કવૃત્ત. ચોથું, રાજકીય નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા ખાલી જગ્યા નકશાના ઉદાહરણ છે. જવાબ છે સાંસ્કૃતિક વિગતોના નકશાના. પાંચમું, તમે ઉગતા સૂર્યની સામે ઊભા છો તે તમારી ખાલી જગ્યા હશે, એટલે કે કઈ દિશા હશે? પૂર્વ દિશા. આગળ પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો ચાલો જોઈએ. પહેલું વિધાન, ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશાને ઐતિહાસિક નકશા કહે છે. વિધાન ખોટું છે. બીજું, નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે. વિધાન સાચું છે. ત્રીજું, નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા, ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા છે. વિધાન સાચું છે. ચોથું, ભારત એશિયા ખંડમાં પશ્ચિમ ભાગમાં આવેલો છે. વિધાન ખોટું છે. પાંચમું, નકશાના મુખ્ય 4 અંગો છે. વિધાન ખોટું છે. પ્રશ્ન 4, જોડકા જોડો. તો અ અને બ જોડવાનો છે. તો પહેલું છે ભૂમિ સ્વરૂપ. તો એની માટે જવાબ આપ્યો છે ઈ કથ્થઈ અથવા બદામી. બીજું છે જળ સ્વરૂપ. એની માટે જવાબ આપ્યો છે એફ એટલે કે વાદળી. ત્રીજું છે રેલ માર્ગ. એની માટે જવાબ આપ્યો છે એ કાળો. ચોથું છે જમીન માર્ગ. એની માટે જવાબ આપ્યો છે બી લાલ. અને પાંચમું છે ખેતી. તો એની માટે જવાબ આપ્યો છે ડી પીળો. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5, તફાવત લખો. તો અહીં આપણને પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા વચ્ચેનો તફાવત આપ્યો છે. તો ચાલો જોઈએ. પ્રાકૃતિક નકશા કુદરત દ્વારા બનેલી વિગતો દર્શાવે છે. પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, મહાસાગર વગેરે બતાવે છે. સાંસ્કૃતિક નકશા માનવ દ્વારા સર્જાયેલી વિગતો દર્શાવે છે. ખેતી, વસ્તી, પરિવહન, ઉદ્યોગ, રાજકીય સીમાઓ બતાવે છે. પ્રશ્ન 6, નીચે આપેલા વિધાનમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબ તમને ખોટો શબ્દ પહેલેથી ચેકીને આપવામાં આવ્યો છે. તો ચલો આપણે જોઈએ આગળ. પહેલું, મૂળ લેટિન ભાષાનો શબ્દ માપ્પામુંડી ઉપરથી અપ્રભ્રંશ થઈને મેપ બન્યો છે.
તો અહીંયા આપણને જે ખોટો શબ્દ હતો તે ચેકી નાખેલો છે અને આ વિધાન બને છે. બીજું જોઈએ, નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે. તો અહીંયા જે વિશિષ્ટ શબ્દો હતો એ ખોટો શબ્દ છે, જે ચેકીને આપણે આખું વાક્ય અહીં આપેલું છે. આગળ વધીએ. ત્રીજું, ભારતની પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે. ચોથું, નકશામાં વનસ્પતિ પ્રદેશ દર્શાવવા લીલો રંગ વપરાય છે. પાંચમું, ભારતના નકશામાં પશ્ચિમ દિશામાં ગુજરાત રાજ્ય આવેલું છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 7, પારિભાષિક શબ્દોની સમજ આપો. પહેલું, પ્રમાણમાપ. પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે. બીજો શબ્દ, રાજકીય નકશા. ખંડ, દેશ, રાજ્ય, જિલ્લાની સીમાઓ તથા વહીવટી કેન્દ્રો દર્શાવતા નકશાને રાજકીય નકશા કહે છે. ત્રીજું, ખગોળીય નકશા. ગ્રહો, ઉપગ્રહો, નકશો, નક્ષત્રો, આકાશગંગા વગેરે અવકાશી પદાર્થોની માહિતી દર્શાવતા નકશાને ખગોળીય નકશા કહે છે. પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન, નકશો એટલે શું? જવાબ, નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન. નકશામાં મોટા વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોની સમાવી શકાય છે. બીજો પ્રશ્ન, નકશાના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા? જવાબ, નકશાના મુખ્ય 2 પ્રકાર છે. પહેલું, હેતુ આધારિત નકશા અને બીજો, માપ પ્રમાણેના નકશા. પ્રશ્ન 3, ઐતિહાસિક નકશા એટલે શું? જવાબ છે, પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રના ભૂતકાળના ઇતિહાસને દર્શાવતા નકશાને ઐતિહાસિક નકશા કહે છે. ત્યારબાદ આગળ છે રૂઢિ. રૂઢ એટલે કે રૂઢ સંજ્ઞા એટલે શું? તો જવાબ છે, નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે. આવા ચિહ્નોને રૂઢ સંજ્ઞાઓ કહે છે. પ્રશ્ન 9, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પહેલો પ્રશ્ન, સાંસ્કૃતિક નકશાના પ્રકાર જણાવો. માનવસર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલ હોય છે. રાજકીય નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે. પહેલું, રાજકીય નકશા. ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશાને રાજકીય નકશા કહે છે. બીજું, ઔદ્યોગિક નકશા. ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાઓમાં આપવામાં આવે છે. પ્રશ્ન 2, માપના આધારે નકશાના પ્રકાર જણાવી કોઈ એક પ્રકાર સમજાવો. પ્રમાણ માપના આધારે નકશાઓના નીચે મુજબ 2 પ્રકાર પાડવામાં આવે છે. પહેલું, નાના માપના નકશા અને બીજું, મોટા માપના નકશાઓ. મોટા માપના નકશા, જે નકશામાં નાનો વિસ્તાર મોટા પ્રમાણમાં દર્શાવવામાં આવે છે અને જેમાં વધુ વિગતો જોવા મળે છે તેને મોટા માપના નકશા કહે છે. ઉદાહરણ તરીકે તાલુકા, શહેર અથવા ગામના નકશા મોટા માપના નકશા છે. પ્રશ્ન 3, પ્રાકૃતિક નકશાના પ્રકાર જણાવો. જવાબ, પ્રાકૃતિક નકશાના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે. પહેલું છે ભૂપૃષ્ઠ નકશા. આ પ્રકારના નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવહન વગેરે દર્શાવેલ હોય છે. બીજું, હવામાન અથવા આબોહવાના નકશા. સ્થળ કે પ્રદેશના હવામાન, આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવે છે. પ્રશ્ન 10, ટૂંક નોંધ લખો. ભારતનું સ્થાન. જવાબ, ભારત એક વિશાળ ભૂમિ ભાગ છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8°4 અને 37°6 ઉત્તર અક્ષાંશે, 68° અને 97° પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. પ્રશ્ન 11, તમારી શાળાનો નકશો દોરો. તો અહીં તમે તમારી શાળાનો નકશો દોરવાનો રહેશે.
ત્યારબાદ પ્રશ્ન 12, નીચે આપેલી બાબતો સામે રૂઢ સંજ્ઞાઓ દોરો. બાબત રૂઢ સંજ્ઞા દર્શાવેલી છે, તો ચાલો આપણે જોઈએ. પહેલું પર્વત, ત્યારબાદ ટેકરી, ત્રીજું છે નદી, ત્યારબાદ છે પાકો માર્ગ, ત્યારબાદ દીવાદાંડી, ત્યારબાદ નકશાની ઉત્તર દિશા, રાજ્યની સીમા, પ્રમાણમાપ, જિલ્લાનું મથક અને જંગલો. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.